ગરમીનો આકરો રાઉન્ડ હવે શરૂ થઈ જવાનો છે। આગામી 3 દિવસ આબમાંથી આગ વરસશે એવી જોરદાર ગરમી પડવાની છે। સૌરાષ્ટ્ર કચ્છને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતા તાપમાનમાં ઘટાડો થવાની આગામી સમયમાં શક્યતા છે। 3 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતાં ગરમીમાં ઘટાડો થશે, પણ 3 દિવસ જોરદાર ગરમી પડવાની છે। રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 9 એપ્રિલ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો આજે બપોરના સમયે એટલે કે 1 વાગ્યાના સમયે 42 ડિગ્રી તાપમાન છે। આજે 4 વાગ્યા સુધીમાં આ તાપમાનનો પારો 43.5 ડિગ્રી જવાની શક્યતા છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ એક એડવાઇઝરી બહાર પાડીને જાહેર કરવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન 8 લીટર પાણી પીવું જોઈએ, લીંબુ પાણીનું સતત સેવન કરવું જોઈએ, નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે થઈને અપીલ કરવામાં આવી છે। અને સાથે જો કામ માટે બહાર નીકળવાનું થાય તો મોઢે રૂમાલ તથા માથે ટોપી, સાથે જ મહિલાઓએ મોઢે ચૂની બાંધવી જે તાકીદ કરવામાં આવી રહી છે। સાથે જ લોકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા આરોગ્ય વિભાગે અપીલ પણ કરી છે। ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ પણ સર્વે દર્શક મિત્રોને અપીલ કરે છે કે ગરમીનું ટોર્ચર સતત વધી રહ્યું છે। તમારું ધ્યાન રાખશો અને તમારા પરિવારજનોનું પણ આ ગરમીમાં ધ્યાન રાખશો। એમના પસંદ ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ રાજકોટ।